પગ પોલિયોગ્રસ્ત હોવાને કારણે જે વ્યક્તિનો વારંવાર તિરસ્કાર થયો હોય તેવી વ્યક્તિને જો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પુરસ્કાર મળે તો આ વાત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેવી છે. અને 3 ડિસેમ્બરે એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે આવા જ એક વ્યક્તિના સંઘર્ષની કહાની જાણવી જરૂરી છે. અને આ વ્યક્તિ છે ગુજરાતની તેમજ ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના સૌથી વયસ્ક ખેલાડી અને તેમનું નામ છે સમીર ચૌહાણ. સમીર ચૌહાણની ઉંમર હાલ 58 વર્ષ છે અને તેઓ એટલી જ એનર્જીથી ક્રિકેટ રમે છે જેટલી એનર્જીથી તેમણે 15 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેઓ ગુજરાતની ટીમના સૌથી વયસ્ક ક્રિકેટર તરીકે હાલ રમી રહ્યા છે. આજે તેઓ ક્રિકેટ કોચ તરીકે પણ કાર્યરત છે. એટલું જ નહીં, તેઓ સ્વિમિંગ પણ કરે છે અને સ્વિમિંગ શીખવે પણ છે. તેમને ક્રિકેટ રમવાનો શોખ તો સામાન્ય બાળકોની જેમ બાળપણથી જ હતો, પરંતુ પોલિયોગ્રસ્ત હોવાને કારણે તેમનો વારંવાર તિરસ્કાર કરવામાં આવ્યો હતો. મારું નામ સમીર અભયસિંહ ચૌહાણ છે. ક્રિકેટની જો વાત કરું તો હું 14-15 વર્ષથી કન્ટિન્યુ ક્રિકેટ રમું છું, પણ નોર્મલ સાથે રમતો. ત્યારે તો આ વિકલાંગ જેવું કંઈ હતું જ નહીં, પણ મને બહુ સ્ટ્રગલ પડી, કારણ કે મને પગને કારણે, વિકલાંગતાને કારણે કોઈ રમાડતું નહીં હતું. પણ એક્સિડન્ટલી એકવાર પ્લેયર ઓછા પડ્યા અને મને રમાડ્યો અને મારું હુનર જોઈ એ મેચ આખી મેં એકલે સાથે જીતાડી. પછી એ લોકોએ મને પ્રમોટ કર્યો. પછી ધીરે ધીરે હું એ લોકોની બધી ટીમોમાં રમતો થયો. પછી મને ખબર પડી કે આવી રીતે વિકલાંગતા પેરાની પણ ટીમ રમાય છે. તેમાં હું અમદાવાદની ટીમમાંથી એકવાર રમવા ગયો, ત્યાંનું પરફોર્મન્સ જોયું. પછી મને એ લોકોએ નેશનલ ટીમમાં સિલેક્ટ કર્યો. નેશનલ ટીમના પરફોર્મન્સના બેઝ પર મને ઇન્ટરનેશનલ ટીમમાં હું સિલેક્ટ થયો. 15 વર્ષની ઉંમરે તેમને એક દિવસ એવો મોકો મળ્યો કે જેનો જવાબ સમીરભાઈનો તિરસ્કાર કરનારાઓને આજે પણ મળી રહ્યો છે. એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટની મેચ રમાઈ રહી હતી અને તેમને અવેજી તરીકે ત્યાં રાખવામાં આવ્યા હતા. જોકે એક ખેલાડી ન આવતા કે રમતા તેમને પહેલીવાર સત્તાવાર રીતે મેચ રમવાનો મોકો મળ્યો અને તે સમયે તો એકમાત્ર ખેલાડી બન્યા જેને લઈને તેમની ટીમનો વિજય બન્યો. બસ આ જ દિવસથી તેમની ક્રિકેટ જર્નીની શરૂઆત થઈ. તેમણે તેમના જેવા અનેક દિવ્યાંગ યુવકો કે જેમને ક્રિકેટમાં રસ છે તેમને શોધ્યા અને તે બધાને સાથે મળીને તાલીમ આપી. જે ગુજરાતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના મહત્તમ સદસ્યો જે છે એટલે કે ખેલાડીઓ જે છે એમાંથી મહત્તમ સુરતના છે. વાત અહીં જ પૂરી થતી નથી. સમીરભાઈ રિક્ષા ચલાવવાનું કામ પણ કરતા હતા, કેબલ ઓપરેટર તરીકે નોકરી પણ કરતા હતા અને ત્યાર પછી ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરતા હતા. આજે તેમનો એક દીકરો યુકેમાં છે ત્યારે બીજો દીકરો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી રહ્યો છે. પહેલાં હું સવારે વહેલો 3-4 વાગે ઉઠી જાઉં, ઓટો ચલાવવા જતો. પછી આવીને 10 વાગે જોબ પર જતા ને સાંજે ટાઈમ કાઢીને પ્રેક્ટિસ કરવા જતા, કારણ કે મારે ક્રિકેટમાં પણ એટલી રુચિ હતી ને સાથે મારે ફેમિલીનું ભરણ પોષણ પણ કરવાનું હતું. આજે મારા 2 છોકરા છે, એક છોકરી છે અને મારી મહેનત અને બધાની દુઆથી એક છોકરો મારો યુકેમાં ભણે છે, એક છોકરો અહીંયા કોર્પોરેશનમાં જોબ કરે છે. હું પેરા સ્પોર્ટ એસોસિએશન ફોર સુરતથી રમું છું અને એસપીએચ સુરતમાં પણ રમું છું. પણ મને જોતાં એવું લાગ્યું કે અમારી જે સંસ્થા અમને રીતે શીખે છે કે હવે આપણી ઉંમર થઈ છે તો આપણે હટી જઈએ. જે અમને તકલીફ પડી છે તેવી જે નવા જનરેશનને નહીં પડે એના માટે મેં રમીને આવ્યો. પછી નેપાળમાં મેં રિઝાઇન આપ્યું છે, ઇન્ટરનેશનલ આપ્યું છે. નેશનલ ડિસ્ટ્રિક્ટ તો હજુ રમું જ છું. એકચ્યુઅલી અમને વિકલાંગ લોકોને કોઈ આર્થિક મદદ કરતું નથી, પણ એક અમારી ટીમમાં રમતા યાહયાભાઈ પટેલ જે સામરોદ ગામના સરપંચ પણ છે અને અમારી ટીમમાં પ્લેયર પણ છે અને સ્પોન્સર પણ છે. અને ખાસ આભાર અમે સંસ્થાનો પેરા સ્પોર્ટ એસોસિએશન સુરતનો માનીએ છીએ અને એસપીએચ સુરતનો માનીએ છીએ કે જે અમને સપોર્ટ કરે છે અને આર્થિક મદદ કરે છે.